કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? અમે છીએ વાર્તા કહેનારા. આજે એક નવી જ વાર્તા લઈને ફરી પાછા તમારી પાસે આવ્યા છીએ. આજની આપણી વાર્તાનું નામ છે ઝાંઝરવાળા ચકલીબાઈ. એક નગર હતું. નગરના રાજાએ એક સરસ મજાનો બગીચો બનાવડાવ્યો. એ બગીચામાં કેટલા બધા પક્ષીઓ રહેતા હતા. કારણ કે બગીચામાં રહેવાની, જમવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા હતી. એટલે પક્ષીઓને તો મજા હતી હો. એમાં એક ચકલીબેન રહેતા હતા. ચકલીબેન એક દિવસ બગીચામાં ફરવા નીકળ્યા. તો ફરતા ફરતા એના હાથમાં એક ઝાંઝર આવ્યું. એણે તો બધી બાજુથી ચેક કરીને જોયું. તો પછી ચકલીબેનને તો બહુ ઝાંઝર ગમી ગયું હો. તો એ ઝાંઝર પગમાં પહેરી લીધું. પછી તો શું કેવું, ચકલીબેન તો પગમાં ઝાંઝર પહેરી છમ 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 નાચવા લાગ્યા. અને એને તો મજા પડી ગઈ. તો ચકલીબેન તો બગીચામાં ફરતા હતા ત્યાં સામેથી રાજાજી મળ્યા. રાજાને જોઈ ચકલીબેન તો બોલ્યા, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, કોઈની પાસે ના હોય તેવું. ઝાંઝર મારા પગમાં સોહાય, મને કોઈથી કાંઈ ના કહેવાય. રાજાજી તો એની સામે જોયું, થોડો ગુસ્સો આવ્યો, પણ કશું જ બોલ્યા વગર ત્યાંથી જતા રહ્યા. ચકલીબેન તો વળી પાછી એની મસ્તીમાં બગીચામાં રમવા લાગ્યા. બીજે દિવસે સવારે રાજા ચાલવા માટે આવ્યા. તો ચકલીબેન વળી પાછા સામે મળ્યા અને રાજાજીને કહે, હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, કોઈની પાસે ના હોય તેવું. ઝાંઝર મારા પગમાં સોહાય, મને કોઈથી કાંઈ ના કહેવાય. તો રાજાજીને બહુ ગુસ્સો આવી ગયો હો. એણે તો ચકલીબાઈનું ઝાંઝર પગમાંથી ખેંચી અને લઈ લીધું. ચકલીબેન તો બોલ્યા, રાજા ભિખારી, રાજા ભિખારી, મારું ઝાંઝર લઈ લીધું, મેં લેવા દીધું, મેં કંઈ ના કીધું. તો રાજા કે, ઓહો, મને ભિખારી કે છે, આલે તારું ઝાંઝર પાછું, નથી જોતું મારે. તો ચકલીબેન તો ચૂપ ના રહ્યા, વળી પાછા બોલ્યા, રાજા મારાથી બી ગયા, રાજા મારાથી બી ગયા, મારું ઝાંઝર પાછું આપી દીધું, મારું ઝાંઝર પાછું આપી દીધું. રાજાજી એવું કે છે, ઓહો, મને હું તારાથી ડરી ગયો એવું મને કે છે તું. સિપાહીઓને બોલાવ્યા, આ ચકલીબેનને પકડો, એના માથે મુંડન કરાવો અને એને બગીચાની બહાર કાઢી મૂકો. ચકલીબેનને તો સિપાહીઓએ પકડી લીધા, માથે મુંડન કરી અને ચકલીબેનને ઉડાડવા જતા હતા ત્યાં ચકલીબેન બોલ્યા, હો શું બોલ્યા, હું જોઈ લઈશ રાજાજી, હું પણ જો તમારા માથે મુંડન ના કરાવું ને તો મારું નામ ઝાંઝરવાળા ચકલીબાઈ નહીં. ચકલીબેન તો બગીચાની બહાર નીકળી ગયા. હવે બગીચામાં તો બધી વ્યવસ્થા હતી, ચણવાની, પાણી પીવાની, રહેવાના માળા હતા. હવે તો જંગલમાં તો ચકલીબેનને આ બધું જાતે કરવું પડતું હતું. ચકલીબેનને થોડોક અફસોસ પણ થયો કે સાડું ખોટું થઈ ગયું, થોડુંક આવું નહોતું કરવું જોઈતું. પણ કરવું શું? રાજા છે એક મંદિરમાં જાય છે, એ દરરોજ ભગવાનના મંદિરે જાય છે. ચકલીબેનને ખબર, તો ચકલીબેન તો એ મંદિરના ઘૂમટમાં છુપાઈ ગયા. રાજાજી મંદિરમાં ગયા, ભગવાનને બે હાથ જોડી ને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારું ભલું કરજો. તો ઘૂમટમાં છુપાયેલા ચકલીબેન બોલ્યા, તારું ભલું નહીં થાય. તો રાજાજી કે, કેમ ભગવાન, મારો શું વાંક, મારો શું ગુનો, મારું ભલું નહીં કરો? તો ચકલીબેન બોલ્યા ભગવાનના અવાજમાં, જો તું માથે મુંડન કરાવી અને પછી મારી પાસે પૂજા કરવા આવીશ તો હું તારું ભલું કરીશ. રાજાએ તો સિપાહીઓને બોલાવ્યા કે સિપાહીઓ જાઓ, મારા મુંડન કરવાની વ્યવસ્થા કરો. સિપાહીઓ તો ઝડપથી ગયા અને રાજાજીના મુંડનની વ્યવસ્થા કરી. રાજાનું મુંડન જ્યાં કરાવવા જતા હતા
ત્યાં ઘુમ્મટમાંથી ચકલીબેન ફર કરતા બહાર આવ્યા અને બોલ્યા કે અમે ચકીબાઈ એક મુંડાણા, સાથે રાજા પોતે મુંડાણા. હું તો ઝાંઝરવાળી ચકલીબાઈ, મારાથી રાજાનું મુંડન થવા દેવાય નહીં. તો પેલો મુંડન કરવા જતો હતો ને તો થવી ગયો. ઓહો, આવું કોણ બોલે છે? રાજા તો એકદમ શરમાઈ ગયા હો. એણે ચકલીબેનની માફી માંગી કે મેં તમારું મુંડન કરાવ્યું, મને માફ કરો. સાથે સાથે ચકલીબેને પણ રાજાજીની માફી માંગી કે મેં તો બહુ અભિમાન કરી અને રાજાજી તમારું અપમાન કર્યું. તમે તો કેટલી સરસ વ્યવસ્થા કરી છે અમારા માટે. હું પણ હવે ફરી ક્યારેય અભિમાન નહીં કરું, બધાની સાથે પ્રેમથી જ રહીશ. પછી રાજાજીએ ચકલીબેનને બગીચામાં રહેવાની છૂટ આપી દીધી. બધા જ પંખીઓની સાથે ચકલીબેન હળી મળીને રહેવા લાગ્યા. નમસ્તે બાળ દોસ્તો, ફરી મળશું એક નવી વાર્તા સાથે. આવજો.